करिया मुझे भले जीवाटो निरिया आयलडी मुझे मां कचड़ो याद करिया। નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે। હું છું કલ્પના ખારવા। આજે આપણે વાત કરીશું આરોગ્ય સેવાઓ ક્ષેત્રે જનભાગીદારીનો માંડવી તાલુકા અને કાંઠાળ પંથકમાં આગવો ઇતિહાસ રહ્યો છે। સરકારના આરોગ્ય વિભાગ હેઠળના સિવિલ હોસ્પિટલ માંડવી ખાતે આરોગ્ય સેવા માટેના વહીવટી ઉપયોગ અર્થે 2 કમ્પ્યુટર ઉપકરણોની ભેટ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદ જોશી અને ઉપપ્રમુખ ચંદ્રકાંત મોતાના પ્રયાસોથી આપવામાં આવેલ। કચ્છ માંડવી વતનપ્રેમી દાતા હાલે મસ્કત માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપાણી પરિવાર દ્વારા આ ઉપકરણોની ભેટ આપવામાં આવી હતી। તાલુકા હેલ્થ ઓફિસ માંડવી ખાતે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક શ્રી ચંદ્રકાંત ચોથાણીની અધ્યક્ષતામાં આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કૈલાશપતિ પાસવાને દાતા પરિવાર અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો ઋણ સ્વીકાર કર્યો હતો। આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર ધીરજ ડુંગરખિયાએ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સગર્ભા બહેનો દિવ્યાંગ બાળકોરસી કુપોષિત બાળકો અને કેન્સરના દર્દીઓની સેવા અને સહાયતા માટે આ ઉપકરણો મૂલ્યવાન હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે ગ્રામ વિકાસ સમિતિના સભ્ય અને માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સર્વશ્રી દિનેશભાઈ શાહદાતા પરિવારના દિલીપભાઈ ટોપરાણી વી.એમ. ગોસ્વામી કેતન ગઢવી મૂલચંદ રાજા પીએચસી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન કચ્છી સાહિત્યકાર વિશ્રામ ગઢવી લાયજા અને આભાર દર્શન ડોક્ટર ધીરજભાઈએ કર્યું હતું। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા, કોમેન્ટ તો જરૂર કરજો। તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ। ધન્યવાદ।